संघ प्रदेश दमन जिला पंचायत के नवनियुक्त अध्यक्ष श्री धर्मभाई पटेल एवं उपाध्यक्ष श्रीमती रीनाबेन पटेल का भव्य स्वागत किया गया। संघ प्रदेश दमन जिला पंचायत के नवनियुक्त अध्यक्ष श्री धर्मभाई पटेल एवं उपाध्यक्ष श्रीमती रीनाबेन पटेल का फूलमाला एवं गुलदस्ते से सम्मान किया गया। भाजपा दादरा नगर हवेली एवं दमन दीव क्षेत्र प्रभारी दुष्यंत भाई पटेल एवं क्षेत्र महामंत्री श्री जिग्नेश भाई पटेल उपस्थित रहे। भारतीय संस्कृति की रस्म का सम्मान करते हुए दोनों पदाधिकारियों ने पैर छूकर आशीर्वाद लिया। क्षेत्र महामंत्री जिग्नेश भाई पटेल, क्षेत्र प्रभारी दुष्यंत भाई पटेल सहित अन्य कार्यकर्ता एवं शुभचिंतक उपस्थित रहे। जी, सबसे पहले तो मैं जिला पंचायत प्रमुख और उप प्रमुख को ढेर सारी शुभकामनाएं देता हूं। मैं आप सभी लोग को बताना चाहता हूं, भारतीय जनता पार्टी ने जिला पंचायत प्रमुख पहली बार बड़ी दमन से बनाया है। ये अपने आप में बहुत बड़ी बात है। मैं दोनों से उम्मीद रखता हूं कि वो जनता के बीच जाकर जनता का काम करे, सभी लोग को साथ में लेकर चले और माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा और माननीय प्रशासक प्रफुल्ल पटेल सर जी के द्वारा जो लोगों के कल्याण के बारे में जो योजनाएं हैं उसे घर घर तक और जन जन तक पहुंचाए, ऐसी मैं आशा रखता हूं। धन्यवाद। आज रोज दमण जिला पंचायत प्रमुख और उपप्रमुखना नामोनी आज वरણીનો समय આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ ધરમભાઈ અને બાઉભાઈ અને ઉપપ્રમુખ તરીકે પટેલ રીનાબેન ને નક્કી કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને આમ જોવા જઈએ તો 15 સીટો એ ભારતીય જનતા પાર્ટી જીતી છે, ત્યારે ઓપોઝિશનનો કોઈ અહીંયા આગળ અવકાશ રહેતો નથી અને પાર્ટીએ સંગઠનને વ્હીપ દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પૈકી આ નામ આપવામાં આવ્યું છે। પ્રથમ વખત મોટી દમણમાંથી જે પ્રમુખ પદ આપવામાં આવ્યું છે એ વિશેષ કરીને ખૂબ અભિનંદનને પાત્ર છે અને 15 સભ્યોને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। આવનારા દિવસોની અંદર વિવિધ કમિટીઓનું પણ નામને ફૂલફિલ થશે, પણ હું માનું છું એ અઠવાડિયા પછી એ બધા નામોની પણ જાહેરાત આવનારા દિવસોમાં થશે। ફરીથી ખૂબ મોટી સંખ્યામાં દમણના લોકોએ જે ચૂંટણીમાં ભાગ લઈને જે સહકાર આપ્યો છે અને વિશ્વાસ જે મૂક્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને અહીંના પ્રશાસક માનનીય પ્રફુલ્લભાઈ પટેલે જે વિકાસના કાર્ય કર્યા છે એને ઓર ગતિથી હજુ વધુ સારી રીતે દમણ અને દીવ અને દાદરાનગર હવેલીના તમામ જગ્યાએ આવા જ સારા કાર્યો થતા રહેશે, એટલી અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને ફરીથી દમણના તમામ મતદારોએ જે આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ બધાને હૃદયથી આભાર વ્યક્ત કરું। પ્રમુખ ઉપપ્રમુખને આજે સમયમર્યાદા શું રહેશે? જે પ્રોટોકોલ હોય, જે મર્યાદા હોય રહેશે, પણ અમારે ત્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે ત્યારે બધાને સાથે રાખીને કાર્ય કરવાનું રહેશે। એ બધાને જ એવો ખ્યાલ હોય છે જ્યારથી ચૂંટાય ત્યારથી। એટલે અમારો આજે પણ એ સંદેશ છે કે જે કંઈ હોય નીચેના છેવાડાના વ્યક્તિ સુધીના કામો થાય એ અમારી પ્રાથમિકતા રહેશે।